અત્યાર સુધી આપણે 6 મુદ્દાઓ શીખી ગયા છે કે સુવાર્તા શું છે અને એનો આત્મિક અર્થ બાબતમાં આપણે મહત્વપૂર્ણ 6 મુદ્દાઓ શીખી ગયા છે. માર્કની લખેલી સુવાર્તા 8મો અધ્યાય અને 35મું વચન આપણે વાંચીએ. માર્કની લખેલી સુવાર્તા 8મો અધ્યાય અને 35મા વચનની અંદર આપણે વાંચીએ અને ત્રીજા સેશનનો આરંભ કરીએ. શું લખે છે વચન? કેમ કે જે કોઈ પોતાનો જીવ બચાવવા ચાહે છે તે તેને ખોશે, અને જે કોઈ મારે લીધે તથા સુવાર્તાને લીધે પોતાનો જીવ ખોશે તે તેને બચાવશે. તો માર્કની લખેલી સુવાર્તા એનો આપણે મુદ્દો લઈએ છે 7મો નંબર. માર્કની લખેલી સુવાર્તા 8મો અધ્યાય અને 35મા વચનની અંદર આપણે વાંચી ગયા કે પ્રભુ ઈસુએ પોતે કહ્યું કે જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો પોતાનો નકાર કરવો અને પોતાનો વધસ્તંભ ઉચકીને મારી પાછળ ચાલો. 35મું વચન કહે છે કેમ કે જે કોઈ પોતાનો જીવ બચાવવા ચાહે છે તે તેને ખોશે, અને જે કોઈ મારે લીધે તથા સુવાર્તાને લીધે પોતાનો જીવ ખોશે તે તેને બચાવશે. આખી દુનિયા નાશ તરફ જઈ રહી છે અને સંસારની હરેક વાતો તમને વિનાશ તરફ લઈ જાય છે, નાશ તરફ લઈ જાય છે. દુનિયાની ગમે તેટલી મહામૂલ્ય વસ્તુ તમારી પાસે હોય, ધન દોલત બધી જ વસ્તુ તમારી પાસે છે, ઓલરેડી તમારી પાસે ઇન્ક્લુડેડ છે, પણ એ બધી જ તમારા નાશને માટે છે. જેમ કે અઢળક ધન હોય તો ચોરી થવાની સંભાવના વધી જાય છે, તમારું ખૂન થવાની સંભાવના વધી જાય. મતલબ ત્યાં એક ભય છે કે મારી પાસે આટલું બધું છે, પણ એક માઇનસ પોઈન્ટ એક છે કે ત્યાં તમારા માટે ભય છે કે ત્યાં લૂંટાઈ જવાનો યા મારી નાખવાનો યા તમારી હત્યા કરવાનો ભય ત્યાં રહેલો છે. તમારી પાસે બહુ મોટું ઘર હોય, આલિશાન હોય, તો ત્યાં પણ ચોરી થવાની સંભાવના વધારે છે. ત્યાંનું ગણિત એવું છે કે તમારી પાસે છે તો ચોક્કસ તમે ગુમાવી દેશો. જે કંઈ છે તમારી પાસે દુનિયાના ગણિત પ્રમાણે તમારે માટે એ એક દિવસે લોસ થઈ જશે, ગુમાવી દેશો. પણ સુવાર્તા જે પ્રભુ ઈસુની સુવાર્તા છે એ જો તમારી પાસે છે તો તમે કાંઈ ગુમાવતા નથી. એટલે કે સંસારના જે નિયમ છે, સંસારની બાબતો છે, એ સંસારની બાબતો અંતને દર્શાવે છે અથવા તો વિનાશને દર્શાવે છે, પણ સુવાર્તા બચાવ અને બહુતાયતને દર્શાવે છે. સુવાર્તા શેને દર્શાવે છે? સુવાર્તા બચાવ અને બહુતાયતતા. બહુતાયતતા એટલે મલ્ટી ગુણાંકનમાં તમને આશીર્વાદમાં. દુનિયાની વસ્તુમાં 1+1 થાય છે, પણ જેમની પાસે સુવાર્તા છે દે આર વેરી બ્લેસ્ડ પર્સન. તેમની પાસે અનંત જીવન છે. દુનિયાની તમામ વસ્તુ તમારી પાસે છે, સોનું ચાંદી ધન દોલત વૈભવ, એ એક દિવસે તમારા અંતની સાથે એનો પણ અંત થઈ જવાનો. એ તમારા માટે ત્યારબાદ કામ નથી લાગવાની. પણ પ્રભુ ઈસુની સુવાર્તા આપણે 6ઠા પોઈન્ટમાં જોયું તો કે તમે સુવાર્તા પર વિશ્વાસ કરો તો તમારા પાસે એ જ્યારે ઈસુનો વિશ્વાસ છે તો તમે ગુમાવતા કંઈ નથી. લખ્યું છે કદાચ તમારે સુવાર્તાને ખાતર જીવ ગુમાવવો પડે, આઈ મીન તમારો આ શરીરને જીવ અલગ થઈ જાય, પણ આનંદની વાત એ છે કે તમારો આત્મા તમે નથી ગુમાવતા. દુનિયાના લોકોની પાસે ધન દોલત છે એટલે એ લોકો એવું માને છે અમે ઘણું બધું પ્રાપ્ત કરેલું, વી અચીવ મેની થિંગ્સ, બટ એકચ્યુઅલી દે આર નોટ અચીવિંગ એનીથિંગ. કેમ કે મેની થિંગ વિચારતા તો છે લોકો કે ઘણું બધું છે અમારી પાસે, પણ વાસ્તવમાં અનંત જીવનની કમી છે. પણ જે લોકો સુવાર્તા પર વિશ્વાસ કરે છે એમને નુકસાન કાંઈ નથી, એમને ફાયદો જ છે. એમને બહુતાયતતા એટલે ગુણાંકનમાં એમને આશીર્વાદો મળે છે. એટલે કે સુવાર્તા મને આપે છે, લેતું કાંઈ નથી. સુવાર્તાને ખાતર ઘણીવાર સહન કરવું પડે છે, ઘણીવાર માર ખાવો પડે છે, ઘણીવાર ગાળો ખાવી પડે છે, ઘણીવાર વિરોધ સહન કરવો પડે છે, અને ઘણી બધી વખત હત્યા થઈ જાય છે. વિશ્વાસુ લોકોની ભયંકર સતામણી થાય છે. પણ આનંદની વાત એમના માટે એ છે કે આ શરીરનો દેહ ગુમાવવો પડે છે તો વાંધો નહીં, પણ અનંત જીવન એમને મળે છે. તો સુવાર્તા 7મા નંબરના પોઈન્ટમાં આપણો બચાવ કરે છે, સાથે આપણને અનંત જીવન આપે છે, બહુતાયતી આશીર્વાદ આપે છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. તો એ બહુ મહત્વની વસ્તુ છે અને એના માટે આપણે હજી એક વચન વાંચીએ. પ્રેરિતોના કૃત્યો તેનો 20મો અધ્યાય અને 24મું વચન આપણે વાંચીએ. પ્રેરિતોના કૃત્યો 20મો અધ્યાય અને 24મું વચન આપણે વાંચીએ. શું કહે છે? 20મો અધ્યાય 24મું વચન. પણ હું મારો જીવ વહાલો ગણીને તેની કંઈ પણ દરકાર કરતો નથી. સુવાર્તા પર વિશ્વાસ કરનાર વ્યક્તિને આ ભૌતિક જીવનમાં કોઈ રસ નથી રહેતો, અથવા તો
તેમને એની કોઈ દરકાર નથી રહેતી. આઈ મીન એમને પ્રથમ સ્થાન નથી આપતા સંસારની બાબતોને. પણ કહે છે પ્રભુનું વચન, પણ હું મારો જીવ વહાલો ગણીને તેની કંઈ પણ દરકાર કરતો નથી. આ દુનિયામાં લોકો દરકાર કરે છે ધન દોલતની, એના માટે સંઘર્ષ અને મહેનત કરે છે. પણ પાઉલ કહે છે કે આ જીવને હું કંઈ વહાલો ગણતો નથી. એ માટે કે મારી દોડ અને દેવની કૃપાની સુવાર્તાની સાક્ષી આપવાની જે સેવા પ્રભુ ઈસુ પાસેથી મને મળી છે તે હું પૂર્ણ કરું છું. સંસારની તમામ વસ્તુઓ તમારા જીવનને ખતમ કરે છે. દે એન્ડ યોર લાઈફ, દે ફિનિશ યોર લાઈફ. પણ ગોસ્પલ યા સુવાર્તા તમારા જીવનમાં એક નવો સંચાર કરે છે, નવી શરૂઆત કરે છે, અને તે છે અનંત જીવનની શરૂઆત. તાળી પાડીએ આપણે. હાલેલુયા. 8મો મુદ્દો જોઈએ. લૂકની લખેલી સુવાર્તા તેનો 16મો અધ્યાય 16મા વચનમાં પ્રભુનું વચન કહે છે, નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો યોહાન લગી હતા તે વખતથી દેવના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવામાં આવે છે, અને હરેક માણસ તેમાં બળજબરીથી, અહીંયા બળાત્કાર શબ્દ લખેલો છે જે ટ્રાન્સલેટેડમાં ગલત છે, પણ અર્થ તો એ જ થાય છે એકચ્યુઅલમાં, પણ થોડો આપણે એને ગુજરાતી ભાષામાં થોડો અલગ અર્થમાં જોઈએ છે. પણ આપણે બળજબરી શબ્દ સમજવો તો વધારે બહેતર રહેશે. તો હું ફરીથી બળજબરી શબ્દ એડજસ્ટ કરીને સેટ કરીને તમારી માટે વાંચું છું. નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો યોહાન લગી હતા તે વખતથી દેવના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવામાં આવે છે, અને હરેક માણસ તેમાં બળજબરીથી યા મહેનતપૂર્વક યા સંઘર્ષથી બેસે છે. એટલે કે જૂના કરારની અંદર ઉત્પત્તિથી લઈને માલાકી સુધી આપણે જોઈ ગયા 39 પુસ્તકોની અંદર લગાતાર નીતિ નિયમો હતા. અર્પણો ચડાવો, આ કરો, તે કરો, આ વિધિ, તે વિધિ, જાત જાતના વિધિ વિધાનમાં માણસ આખો ભ્રમિત થઈ ગયો હતો, અને આમ કરતાં કરતાં વંઠી ગયો હતો. ને આપણે મલાખીમાં જોઈ ગયા કે યાજકો સુદ્ધા વંઠી ગયા હતા. ત્યારબાદ એ લોકો એ બાબતોથી કંટાળી ગયા હતા. એટલા બધા સખત નિયમો, સખત કાનૂનો, અને દર વખતે બદલાતા જાય, દર સમયે કડક થતા જાય, અને એમ આધ્યાત્મિકતા આડંબરમાં પરિણમી હતી. એટલા માટે બાઇબલનું વચન કહે છે કે નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો યોહાન લગી હતા, અને સ્વર્ગ રાજ્યમાં જવું બહુ મુશ્કેલ હતું. ઇટ ઇઝ વેરી ટફ ટુ એન્ટર ઇન્ટુ હેવન. સ્વર્ગમાં જવું બહુ મુશ્કેલ હતું. આ કરો, તે કરો. હર ધર્મમાં નીતિ નિયમો છે. હર ધર્મ નીતિ નિયમો પર આધારિત છે, ક્રિયાકાંડો પર આધારિત છે, રીત રિવાજો પર આધારિત છે, અને છતાં બી કોઈ ગેરંટી નથી. દેર ઇઝ નો ગેરંટી. આટલું બધું કર્યા છતાં તેમને સ્વર્ગ રાજ્યમાં જવાતું નથી. એટલે કે બળાત્કાર એટલે કે બહુ બળજબરીથી જાણે કે સ્વર્ગમાં જવાતું હોય, બહુ મહેનતથી, બહુ સંઘર્ષથી જવાતું હોય. દેટ મીન્સ ઇટ ઇઝ નોટ ઇઝી ટુ ગેટ સલ્વેશન. ઉદ્ધાર મેળવવો એટલો આસાન ન હતો. પણ પ્રભુ ઈસુ આવ્યા, અને પ્રભુ ઈસુની સુવાર્તા આવી, આપણા માટે આસાન થઈ ગયો. તાળી પાડીએ આપણે. હાલેલુયા. ઇટ્સ વેરી ઇઝી ટુ બિલીવ ઇન જીસસ ક્રાઇસ્ટ. ઇટ ઇઝ ઇનફ. પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીએ થઈ ગયું કામ. આપણે ના કોઈ કપડાં બદલવાની જરૂર છે, નામ ધર્મ બદલવાની જરૂર છે, ના નામ બદલવાની જરૂર છે, ના ક્રિયાકાંડો કરવાની જરૂર છે, ના આ દિવસ તે દિવસ, ના આ તિથિ પેલી તિથિ, ના ક્રિયાકાંડો. નથિંગ. દેર ઇઝ નો એની રિચ્યુઅલ્સ. કોઈ ધાર્મિક ક્રિયાકાંડો નથી. માત્ર ને માત્ર બિલીફ એટલે કે વિશ્વાસ અને ભરોસો પ્રભુ ઈસુ પર, અને વચન આધારે જીવન જીવવું આસાન થઈ ગયું. એટલે કે સુવાર્તા આપણા માટે સ્વર્ગરાજ્યનો દરવાજો ખોલી દે છે, આપણા માટે મુશ્કેલ રસ્તાને આસાન બનાવી દે છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. એટલે કે સંસારનું જીવન પણ આપણા માટે આસાન થઈ જાય છે, અને આધ્યાત્મિક જીવન પણ આસાન થઈ. કેમ કે પહેલાં તો સંસારનું જીવન પણ બહુ અઘરું. આ કરવાનું, તે નહીં કરવાનું, આમ કરવાનું, આ તિથિ પાળવાની, આ દિવસ પાળવાના, આ દિવસને પવિત્ર ગણવાના, આ દિવસને કોમન ગણવાનું. દેટ મીન્સ આપણે સતત એનામાં જ પડ્યા રહે. આપણે બધા ધાર્મિક ક્રિયાઓના આડંબરોમાં ફસેલા. પણ જેવી સુવાર્તા આવી ગઈ, એનીબડી કેમ ટુ જીસસ ક્રાઇસ્ટ, એન્ડ એનીબડી કેન ગેટ ધ સેલ્વેશન ફ્રોમ જીસસ ક્રાઇસ્ટ. કોઈ પણ વ્યક્તિ પ્રભુ ઈસુ પાસે આવી શકે છે, અને કોઈ પણ વ્યક્તિ તારણ અને ઉદ્ધાર પામી શકે છે. હવે કોઈ ધર્મની જરૂર નથી રહેતી, કોઈ જાતિની જરૂર નથી રહેતી, કોઈ ધાર્મિક ક્રિયાકાંડોની જરૂર રહેતી નથી. માત્ર વિશ્વાસ કરવાથી તારણ મળી જાય છે. સુવાર્તા આવવાથી બેનિફિટ થઈ ગયો. તાળી પાડીએ આપણે. હાલેલુયા. તો 16મા મુદ્દામાં આપણે સમજીએ કે સુવાર્તા આવવાથી તારણ આપણા માટે આસાન થઈ ગયું. તારણ કેવું થઈ ગયું? સરળ થઈ ગયું આપણા માટે. સુવાર્તા આવવાથી તારણ સરળ થઈ ગયું. આ લૂક 16 અને 16ના આધારે આપણે સમજીએ કે પ્રબોધકોથી લઈને યોહાન સુધી આસાન નહોતું, બહુ મુશ્કેલ હતું. આ કરો, તે કરો, ફલાણું કરો, આ કરો, તો જ તમને તારણ મળે. પણ હવે પ્રભુ ઈસુના આવ્યા પછી ને પ્રભુ ઈસુના પુનરુત્થાન પછી આપણા માટે આસાન થઈ ગયું, અને સુવાર્તા આપણને તારણ સરળ બનાવી દે છે. તાળી પાડીએ આપણે. તો આપણે શીખીએ યોહાને લખેલી સુવાર્તા તેનો 20મો અધ્યાય 31મું વચન.
પણ ઈસુ તે જ ખ્રિસ્ત દેવનો દીકરો છે એવો તમે વિશ્વાસ કરો અને વિશ્વાસ કરીને તેના નામથી જીવન પામો. હાલેલુયા. તમે ઈસુ પર વિશ્વાસ કરો, એના જન્મ પર વિશ્વાસ કરો, એના જીવન પર વિશ્વાસ કરો, એના બલિદાન પર વિશ્વાસ કરો, એના પુનરુત્થાન પર વિશ્વાસ કરો, એના આગમન પર વિશ્વાસ કરો. થઈ ગયું, આસાન થઈ ગયું. અહીંયા પણ લખ્યું ભાઈ તમે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો એટલે તમને જીવન મળશે. હજી એક વચન વાંચીએ, પ્રેરિતોના કૃત્યો તેને 10મો અધ્યાય 36મું વચન વાંચી. ઈસુ ખ્રિસ્ત તે સર્વનો પ્રભુ છે, તેની મારફતે શાંતિની સુવાર્તા પ્રગટ કરતા દેવે ઇઝરાયલ પુત્રની પાસે જે વાત મોકલી. કઈ વાત ઇઝરાયલ પુત્રની પાસે મોકલી? કે પ્રભુ ઈસુ ઉદ્ધાર કરતા છે, અને લખ્યું છે ઈસુ ખ્રિસ્ત તે સર્વનો પ્રભુ છે, તમામને માટે પ્રભુ ઈસુ ઉદ્ધાર કરતા છે. વાંચન વાંચીએ 43મું શું કહે છે? તેને વિશે સઘળા પ્રબોધકો સાક્ષી આપે છે કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે છે તે તેના નામથી પાપની માફી પામશે. જો વિશ્વાસ કરે છે કોઈ પણ વ્યક્તિ હોય, જે કોઈ વ્યક્તિ હોય, દુનિયાનો હરેક વ્યક્તિ હોય, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવાથી તેને પાપની માફી મળે છે. સુવાર્તા પર વિશ્વાસ કરવાથી પાપની માફી. એટલે સુવાર્તા આવવાથી તારણ કેવું બની ગયું? મુશ્કેલ બની ગયું, આસાન બની ગયું. આસાન બની ગયું. તાળી પાડીએ, પ્રભુને મહિમા આપીએ. આજ 11મો અધ્યાય પ્રેરિતોના કૃત્યો અને 14મું વચન આપણે વાંચીએ. તે તને એવી વાતો કહેશે, ધ્યાનથી સાંભળીએ, તે તને એવી વાતો એટલે કે સુવાર્તા કહેશે કે જેથી તું તથા તારા ઘરના સર્વ માણસો તારણ પામશે. એવી કઈ વાત આ દુનિયામાં છે કે જે એટલું આસાન બનાવી દે છે તારણ આપણા માટે? અને એ છે સુવાર્તા. બોલો હાલેલુયા. આપણને એ વાતોની જરૂર છે કે જે આપણને ફક્ત મનોરંજન આપે. એ વાતોની જરૂર નથી કે ફક્ત મનોરંજન આપે. એ વાતોની જરૂર નથી જે આપણને નોલેજ આપે. એની જરૂર છે ખરી, પણ એટલી જીવન પૂરતી છે. પણ એવી વાતોની આપણને જરૂર છે કે જે આપણને તારણ, મોક્ષ, મુક્તિ, ઉદ્ધાર, પાપોની માફી આપે. સુવાર્તા એ આપણને અને આપણા જેટલા વિશ્વાસ કરનાર તમામ લોકોને પાપની માફી આપે છે. તો સુવાર્તા આપણા માટે તારણને સરળ બનાવી દે છે. 9મો પોઈન્ટ પર શીખીએ આપણે પ્રેરિતોના કૃત્યો 17મો અધ્યાય 10થી 12 વચન. 9મો મુદ્દો શીખીએ. પછી ભાઈઓએ રાત્રે પાઉલ તથા સિલાસને બરૈયા મોકલી દીધા અને તેઓ ત્યાં આવીને યહૂદીઓના સભાસ્થાનમાં ગયા. થેસલોનિકેના લોક કરતાં તેઓ અધિક ગુણવાન હતા, કેમ કે તેઓ પૂરેપૂરા ઉમંગથી સુવાર્તાનો અંગીકાર કરીને એ વાતો એમ જ છે કે નહીં એ વિશે નિત્ય ધર્મનું શોધન કરતા હતા. અને 12મું વચન, એથી તેઓમાંના ઘણાએ વિશ્વાસ કર્યો, તેમજ આબરૂદાર ગ્રીક ભાઈઓ તથા પુરુષોમાંના ઘણાએ વિશ્વાસ કર્યો. તાળી પાડીએ વચનને માટે. હાલેલુયા. આપણે જોઈએ કે આ જે વચન છે, 9મું પોઈન્ટ છે, સોરી, આ જે વચન છે 9મા મુદ્દાને શીખવાડે છે. અને 9મો મુદ્દો શું શીખવાડે છે? સુવાર્તા માણસને, લખજો, ગુણવાન બનાવે છે. ગુણવાન ને ગુણવાનની નીચે હજુ લખવું હોય સંસ્કારી, સારા બનાવે છે. સુવાર્તા આવ્યાથી માણસ આડંબરી નથી બનતો. લખજો, પ્રેરિતોના કૃત્યો 17મો અધ્યાય 10થી 12 વચનો આપણે વાંચનમાં લીધા છે. એના આધારે આપણે શીખીએ કે સુવાર્તા માણસ જાતને ગુણવાન બનાવે છે. આપણા માટે એ આપણને ગુણવાન બનાવે છે, સંસ્કારી બનાવે છે, આધ્યાત્મિક બનાવે છે, સમજદાર બનાવે છે. સારી સરળ ભાષામાં. પહેલાં સુવાર્તા નહોતી ત્યારે આપણને ધર્મ શું બનાવતા હતા? દેખાડો કરાવવા, આડંબર કરવા, આડંબરી બનાવે, દેખાડો, દંભી બનાવતા હતા. પણ સુવાર્તા આવ્યા પછી આપણે દંભ છોડી દઈએ છીએ, દેખાડો છોડી દઈએ છીએ. આપણે કેવા બની જઈએ છીએ? સંસ્કારી અને ગુણવાન બની જાય. એમ કે બાઇબલ સુવાર્તામાં પ્રભુ ઈસુ કહે છે, જે કોઈ એક ગાલ પર તમાચો મારે તો બીજો પણ ધરવો. કેટલું સંસ્કારી બની જાય માણસ. આ કોણ શીખાડે છે આપણને? સુવાર્તા. પ્રભુ ઈસુની સુવાર્તા આપણને શીખવાડે છે. દુશ્મનોને પ્રેમ કરો, તેમને આશીર્વાદ આપો ને આશીર્વાદ જ આપો, શ્રાપ આપતા નહીં. કોણ શીખવાડે છે આપણને? કયો ધર્મ, કઈ શાસ્ત્ર શીખવાડે છે આપણને? કોઈ ધર્મ, કોઈ શાસ્ત્ર નહીં. પ્રભુ ઈસુની સુવાર્તા શીખવાડે છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. 2 તિમોથી 3 અધ્યાય 15થી આગળ વચન વાંચીએ આપણે. અને વળી તું બાળપણથી પવિત્ર શાસ્ત્ર જાણે છે, તે પવિત્ર શાસ્ત્ર ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા તારણને સારું તને જ્ઞાન આપી શકે છે. યસ, આ બધી ધાર્મિક વાતો તમને જ્ઞાન આપી શકે છે. યસ, ડેફિનેટલી દે આર ગિવિંગ ગુડ નોલેજ. સારું જ્ઞાન તમને આપે છે.
અને બીજું શું જાણે કહે છે? દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે, તે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયપણાના શિક્ષણ અર્થે ઉપયોગી બી છે. આ જેટલા બી ધર્મ પુસ્તક, આપણે કોઈ ધર્મનું નામ નથી લેતા, હરેક ધર્મ પુસ્તક તમને સારું શિક્ષણ તો આપે છે. દે આર ગિવિંગ ગુડ નોલેજ. પણ અનંત જીવનની વાતો ફક્ત સુવાર્તા કરે છે અને સંસ્કારી અને સદાચારી આપણને બનાવે છે સુવાર્તા. અને 17 વચનમાં, જેથી દેવનો ભક્ત સંપૂર્ણ તથા સર્વ સારા કામ કરવાને તૈયાર થાય. જે શાસ્ત્રો છે ને, એ શાસ્ત્રો આપણને સામાજિક બનાવે છે, ધાર્મિક બનાવે છે, નીતિમાન બનાવે છે, પણ સુવાર્તા આપણને ગુણવાન બનાવે છે. હાલેલુયા. પ્રભુને મહિમા આપીએ, તાળી પાડીએ, પ્રભુને મહિમા આપીએ. રોમનોનો પત્ર તેનો 8મો અધ્યાય અને 1, 2 અને 5, 6 વચન વાંચીએ. રોમનોનો પત્ર તેનો 8મો અધ્યાય 1 અને 2 વચન પહેલાં વાંચી લઈએ. એ માટે જો ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે દંડની આજ્ઞા નથી. જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેમને હવે આ નિયમ તૂટી ગયો, તે નિયમ તૂટી ગયો, એટલે આ દંડ, તે દંડ, કોઈ દંડાજ્ઞા નથી. કેમ કે ખ્રિસ્ત ઈસુમાં જીવનના આત્માનો જે નિયમ છે તેણે મને પાપના તથા મરણના નિયમથી મુક્ત કર્યો છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. તમામ ધર્મશાસ્ત્ર આપણને નીતિ નિયમમાં બાંધી દે છે. લખી શકો છો તમે, તમામ ધર્મશાસ્ત્રો આપણને નીતિ નિયમમાં બાંધે છે, પણ સુવાર્તા આપણને નીતિ નિયમોથી મુક્ત કરે છે. આપણે હવે કોઈ ધર્મની જરૂર નથી, આપણને જરૂર છે પ્રભુ ઈસુની. બોલો આમીન. આમીન. આપણને પ્રભુ ઈસુની જરૂર છે. વચન હજી આપણે બાકી છે, 5 અને 6 વચન વાંચીએ. કેમ કે જેઓ દૈહિક છે તેઓ દૈહિક બાબતો પર મન લગાડે છે, પણ જેઓ આત્મિક છે તેઓ આત્મિક બાબતો પર મન લગાડે છે. આ સંસારની જે વાતો છે ને, તો સંસારની વાતો પર જ ધ્યાન આપે છે. દાખલા તરીકે અન્ય ધર્મ પુસ્તકોની વાત કરીએ તો સંસારિક વાત કરે છે. આમ કર્યું, તેમ કર્યું, આ રાજાને જીત્યા, તે રાજાને જીત્યા, આનું રાજ્ય આમ થયું, તેનું રાજ્ય આ થયું, અને આ રાજા તરીકે. દેટ મીન્સ હંમેશા રાજકીય પરિસ્થિતિ પર આધારિત એમ ધર્મ પુસ્તકો છે. ઇવન જૂના કરારમાં પણ રાજકીય પરિસ્થિતિનું વર્ણન કરવામાં આવેલું છે, એ આપણે જાણીએ છીએ. પણ નવા કરારમાં રાજકીય પરિસ્થિતિનું વર્ણન નથી, આધ્યાત્મિક પરિસ્થિતિનું, સ્વર્ગીય રાજ્યની વાત, આકાશના રાજ્યની વાત લખી છે. એટલે કે સુવાર્તા આપણને સ્વર્ગ રાજ્યની વાત કરે છે. અન્ય ધર્મશાસ્ત્રો યા અન્ય વાતો આપણને સંસારના રાજ્ય યા સંસારની વાતોની વાત કરે છે. તો એ આપણે સમજવાની જરૂર છે કે સુવાર્તા આપણને સદાચારી બનાવે છે. 5મું 6 વચન પર વાંચ્યું. 10મો પોઈન્ટ આપણે શીખીએ જલ્દીથી. પ્રેરિતોના કૃત્યો. બોલો, કયો અધ્યાય? 10મો અધ્યાય 36મું વચન વાંચો. પ્રેરિતોના કૃત્યો 10મો અધ્યાય 36મા વચનની અંદર આપણે 10મો મુદ્દો શીખીશું. શું છે સુવાર્તા? પ્રેરિતોના કૃત્યો 10મો અધ્યાય 36મું વચન કહે છે, ઈસુ ખ્રિસ્ત તે સર્વનો પ્રભુ છે, તેની મારફતે, અંડરલાઈન કરજો, શાંતિની સુવાર્તા. કઈ સુવાર્તા? હા, 10મો મુદ્દો છે શાંતિની સુવાર્તા. 10મા મુદ્દામાં આપણે શીખીએ છીએ સુવાર્તા શું છે. આ પ્રભુ ઈસુની સુવાર્તા શું ફેલાવે છે? શાંતિની સુવાર્તા. અત્યાર સુધી જેટલા બી ધર્મ પુસ્તકો છે ને, એ બધા યુદ્ધો પર આધારિત છે. જેમાં જૂના કરારની અંદર પણ સાઉલે યુદ્ધો કર્યા, દાઉદે યુદ્ધો કર્યા, સોલેમાને યુદ્ધો કર્યા, ત્યાર પછીના ઘણા બધા રાજાઓ થયા. યુદ્ધો ને છેલ્લે સુધી યુદ્ધો ચાલતા આવ્યા. લડાઈ, કાબાકાપી, મારામારી, ખૂન, હત્યા, બસ, અને કબજો કરો અને હત્યા કરવી, ને આ જ ચાલે છે સંસારમાં. શાંતિ નથી આજે દુનિયામાં. પણ પ્રભુ ઈસુની સુવાર્તા આપણને શાંતિની સુવાર્તા આપે છે. હાલેલુયા. જ્યારે આપણે સુવાર્તા પર વિશ્વાસ કરીએ છીએ, આપણું પહેલાં તો આપણા મનમાં શાંતિ આવી જાય. અરે વાહ, હું બચી ગયો. યસ, આઈ સેવ્ડ. ઓ માય ગોડ, આઈ ગોટ સાલ્વેશન. અરે પ્રભુએ મને તારણ આપ્યું, પાપની માફી મળી ગઈ. શાંતિ થઈ જાય, આપણને અહેસાસ થાય, યસ નાઉ આઈ એમ સેટિસ્ફાઈડ વિથ માય લાઈફ. હવે હું મારા જીવનથી સંતુષ્ટ. આપણને સંતુષ્ટિ મળે છે, શાંતિ મળે છે. યશાયા 9મો અધ્યાય 6 વચનની અંદર પ્રભુ ઈસુને શાંતિનો સરદાર કહેવામાં આવે છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. આપણી પાસે પોઈન્ટ ઘણા છે, એટલે હું જલ્દી થોડાક વચન બોલી જાઉં છું. યશાયા 9:16 પ્રભુ ઈસુ માટે શાંતિનો સરદાર કહેવામાં આવેલું છે. યોહાન 14 અને 27મા વચનમાં પ્રભુ ઈસુ પોતે કહ્યું, મારી શાંતિ હું તમને આપું છું, જેમ જગત આપે છે તેમ હું તમને આપતો નથી. એફએસી 2 અધ્યાય 17મું વચન આપણે વાંચીએ. તેણે આવીને તમ વેગળાઓને તથા જેઓ પાસે હતા તેઓને પણ શાંતિની સુવાર્તા પ્રગટ કરી. સુવાર્તા પ્રગટ થવાથી યા સુવાર્તા પર વિશ્વાસ કરવાથી હવે તમે દૂર ના હોય
કે નજીકના હો. એટલે કે તમે યહૂદી હોય, તમે ખ્રિશ્ચન હોય, યા તમે અન્ય કોઈ પણ ધર્મના વ્યક્તિ હોય, હવે તમારી પાસે શાંતિની સુવાર્તા પહોંચી ગઈ છે. મૌખિક રૂપમાં, દ્રશ્ય રૂપમાં, શ્રાવ્ય રૂપમાં, લિખિત રૂપમાં, હર રૂપમાં સુવાર્તા તમારી પાસે છે. અને યુ આર વેરી બ્લેસ્ડ પીપલ દેટ યુ હેવ ગોસ્પલ ઓફ જીસસ ક્રાઇસ્ટ, કે તમારી પાસે પ્રભુ ઈસુની સુવાર્તા છે. તાળી પાડી. આપણે 10 મુદ્દાઓ અત્યાર સુધી આપણે શીખી ગયા છે. યોહાને લખેલી સુવાર્તા 20મો અધ્યાય 19મું વચન ચોક્કસ વાંચવું જોઈએ, કેમ કે આ ખાતરીદાયક વચન છે. એટલે યોહાની લખેલી સુવાર્તા 20મો અધ્યાય અને 19મું વચન આપણે વાંચીએ. ત્યારે તે જ દહાડે, એટલે અઠવાડિયાના પહેલે દિવસે સાંજ પડે, શિષ્યો જ્યાં એકઠા થયા હતા ત્યાંના બારણા યહૂદીઓના ભયથી બંધ કરવામાં આવ્યા હતા. ત્યારે ઈસુ આવ્યો અને તેઓની વચમાં ઊભો રહીને તેઓને કહે છે, તમને શાંતિ થાવ. તાળી પાડીએ આપણે. હાલેલુયા. એક તરફ શિષ્યો ચિંતામાં હતા, કેમ કે એમના ગુરુને મારી નાખવામાં આવ્યા. હવે બિલકુલ એકલા અટુલા પડી ગયા હતા. હવે કાંઈ નથી એમની પાસે, બહુ આશા નથી રહી એમની પાસે. ત્યારે પ્રભુ ઈસુ ત્યાં આવ્યા અને બંધ બારણા હતા. પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ બંધ બારને પ્રગટ થયા અને પહેલાં જ શબ્દો એમણે વાપર્યા પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ શિષ્યોને, અને હતા, તમને શાંતિ થાવ. પીસ બી અપોન, તમારા પર શાંતિ ઉતરો, એવો એકચ્યુઅલ અર્થ થાય છે. અને 21મા વચનમાં, તેથી ઈસુએ ફરી તેઓને કહ્યું કે તમને શાંતિ થાવ. 2 વખત બાંહેધરી આપી. તાળી પાડી આપણે. હાલેલુયા. એક વખત કોઈ બાંહેધરી આપે તો થોડા આપણને અટપટી લાગે, પણ 2 વખત બાંહેધરી આપી. પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસે શિષ્યોની સાથે પહેલો સંવાદ યા પહેલી વાત જે કરી હતી, તમને શાંતિ થાવ, અને પાછું કહ્યું તમને શાંતિ થાવ. તાળી પાડી આપણે. હાલેલુયા. ચાલો જોઈએ આપણે 11મો મુદ્દો જોઈએ કે સુવાર્તા એકચ્યુઅલમાં શું અર્થ દર્શાવે છે. રોમનને પત્ર 1લો અધ્યાય 15 થી 17 વચન આપણી સમક્ષ વાંચું છું. રોમનને પત્ર 1લો અધ્યાય 15 થી 17 વચન વાંચું છું. ધ્યાનથી તમે સાંભળો. માટે હું તમો રોમનને પણ મારી શક્તિ પ્રમાણે સુવાર્તા પ્રગટ કરવાને ઉત્સુક છું. સુવાર્તા કોને માટે છે? ફક્ત યહૂદીઓ માટે છે? ફક્ત ખ્રિસ્તીઓ માટે છે? ના, આપણે અગાઉ જોઈ ગયા સર્વ લોકો માટે. તો અહીંયા લખ્યું છે રોમનો. રોમન લોકો બહુ ઓર્થોડોક્સ લોકો. ઓર્થોડોક્સ એટલે ધર્મચુસ્ત, બહુ રૂઢિવાદી, જરા નહીં ચલાવે, કોઈ વસ્તુમાં ચાલે નહીં એમને. એ માટે હું તમો રોમનને પણ મારી શક્તિ પ્રમાણે સુવાર્તા પ્રગટ કરવાનો ઉત્સુક છું, કેમ કે સુવાર્તા વિશે મને શરમ લાગતી નથી. તાળી પાડીએ આપણે. હાલેલુયા. ઘણી બધી બાબતો એવી છે શરમજનક છે, હે ને? શરમજનક મતલબ શોભિત કરી દે, આપણને શરમમાં નાખી દે. આપણે પ્રભુ ઈસુની સુવાર્તા કહેવામાં મને શરમ નથી લાગતી. તાળી પાડીએ આપણે. સુવાર્તા વિશે મને શરમ નથી લાગતી, એમ શબ્દ લખવાનો. સુવાર્તા વિશે મને શરમ નથી લાગતી. 11મો પોઈન્ટ દાવો રજૂ કરે છે, એક પુરાવો રજૂ કરે છે, એક ગેરંટી રજૂ કરે છે, એક સાક્ષી રજૂ કરે. લખો તમે રોમનને પત્ર 1લો અધ્યાય 15 થી 17 વચન. સુવાર્તા વિશે મને શરમ નથી લાગતી. અધર સ્ટોરીઝ આર સેમફુલ સ્ટોરીઝ, other stories are shameful story, but gospel of Jesus Christ is the greatest story, and I never ashamed about to tell the story about Jesus Christ. I never ashamed. હું ક્યારેય નહીં શરમાઉં, મને કોઈ બીક ચિંતા કંઈ નથી. 12મો મહત્વપૂર્ણ મુદ્દો શીખીએ. રોમનને પત્ર 16મો અધ્યાય 25 થી 27 અને વચનમાં આપણે વાંચી લઈએ. પહેલાં તો, હવે જે મર્મ સનાતન કાળથી ગુપ્ત રાખવામાં આવ્યો હતો પણ આ સમયમાં પ્રસિદ્ધ થયો છે અને સર્વ પ્રજાઓ વિશ્વાસને આધીન થાય, એ માટે સનાતન દેવની આજ્ઞાથી પ્રબોધકોના લેખોમાં તેમને જણાવવામાં આવ્યો છે. તે મર્મના પ્રકટીકરણ પ્રમાણે મારી સુવાર્તા, એટલે કે પ્રભુ ઈસુની સુવાર્તા, એટલે ઈસુ ખ્રિસ્ત વિશેના ઉપદેશ પ્રમાણે તમને દ્રઢ કરવાને જે શક્તિમાન છે, તે એકલા જ્ઞાની દેવને ઈસુ ખ્રિસ્ત દ્વારા સર્વકાળ સુધી મહિમા હો. આમીન. બધા બોલો આમીન. આમીન. તો 12મો જે પોઈન્ટ આપણને શીખાડે છે, એ શીખાડે છે, એ આ મર્મ ઉઘાડે છે. મર્મ એટલે કે આત્મિક રહસ્યો ખોલે છે. આજે માણસ જાત આધ્યાત્મિક રીતે બહુ આંધળા, બહુ અણસમજુ અને બહુ અજ્ઞાની છે, પણ સુવાર્તા આપણને અગાઉ શીખી ગયા તેમ સમજુ અને સમજદાર તો બનાવે છે, પણ આત્મિક મર્મો પણ ખોલી દે છે કે ભાઈ હવે ઈશ્વરની ઈચ્છા શું છે, વોટ ઇઝ ધ વિલ ઓફ ગોડ, એ આપણને સુવાર્તા સમજાવી દે છે.
પરમેશ્વરની ઈચ્છા એ છે કે સઘળા માણસો તારણ પામે ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય. પરમેશ્વરની જે આ પ્રભુ ઈસુની જે સુવાર્તા છે એ તમને આત્મિક મર્મો ઉઘાડી આપે છે અને તમારા માટે આત્મિક જ્ઞાનના રહસ્યો ખોલી દે છે. અને વચન શું કહે છે આપણને? હવે જે મર્મ સનાતન કાળથી ગુપ્ત રાખવામાં આવ્યો હતો પણ આ સમયમાં પ્રસિદ્ધ થઈ ગયો છે. કયો મર્મ ગુપ્ત રાખવામાં આવેલો હતો ખબર? તમને કહું છું. જે યહૂદી લોકો બહુ જ વિશ્વાસથી આજે પણ માની રહ્યા છે, પણ સમય એમનો જતો રહ્યો તો એ બી હજી ખબર નથી અમને. યહૂદી ધર્મ શરૂઆતથી એક વાત કહે છે, ઉત્પત્તિથી, કે એક તારનાર આવવાનો છે. બોલો, શું કહેતા હતા એ લોકો? એક ઉદ્ધાર કરતા આવનાર છે. કાલના ક્રૂસ પર જ્યારે પ્રભુને ટાંગી દેવામાં આવે ત્યારે એક અધિકારી પણ કીધું, શું તું આવનાર ખ્રિસ્ત છે કે? જો એમ હોય તો તું ઉતરી આવ. દેટ મીન્સ દે આર વેઇટિંગ ફોર ધ એનોઇન્ટિંગ વન, ફોર ધ મસાયા, ફોર ધી ક્રાઇસ્ટ. તે લોકો લગાતાર ઇંતજાર કરતા હતા કે એક ઉદ્ધાર કરતા આવશે, એક ઉદ્ધાર કરતા આવશે. કોણ છે એ વ્યક્તિ તે તેમને ખબર નથી. બધા ધર્મ પુસ્તકો યેન કેન પ્રકારે એક વાત તો કહે છે કે એક ઉદ્ધાર કરતા આવે છે, પણ એ ઓળખી નહીં શક્યા. જ્યારે આપણને પ્રભુ ઈસુની સુવાર્તા એ મર્મ ખોલી આપે છે કે પ્રભુ ઈસુ દેવનો દીકરો છે, ઉદ્ધાર કરતા છે, ખ્રિસ્ત છે, તાળી પાડીએ આપણે હાલેલુયા. દેટ મીન્સ સુવાર્તા આત્મિક રહસ્યોને ખોલી દે છે, અલૌકિક મર્મોને ખોલી દે છે. તમને ને મને બહુ સરળ ખબર પડી ગઈ કે પ્રભુ ઈસુ એ ઉદ્ધાર કરતા છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. પહેલા પોઈન્ટથી જ આપણે શીખી ગયા છે, દૂતો દ્વારા એની જાહેરાત કરવામાં આવી દીધી. તો રોમન 16 અધ્યાય 25 થી 27 આપણે એ વાત શીખી રહ્યા છે કે મર્મો એ સુવાર્તા મર્મો ખોલી દે છે. પુનર્નિયમ 29:29 લખ્યું છે, મર્મો યહોવા આપણા દેવના છે. અને અયુબમાં પણ લખ્યું છે કે શું શોધ કરવાથી ઈશ્વરના મર્મોનો પત્તો મેળવી શકે? શું શોધીને સર્વશક્તિમાનનો તું પાર પામી શકે? જૂના કરારમાં શું તું ઈશ્વર વિશે જાણી શકે કે શું ઈશ્વરને સમજે? તો જવાબ હતો ના, ના, ના. પણ નવો કરારની શરૂઆત જ આપણે જોઈ ગયા કે દેવના દીકરા ઈસુ ખ્રિસ્તની સુવાર્તા. તાળી પાડી દઈએ આપણે હાલેલુયા. સુવાર્તા આવવાથી સરળ થઈ ગયું આપણા માટે ઈશુને ઓળખવાનું, સરળ થઈ ગયું ઈશ્વરને ઓળખવાનું, સરળ થઈ ગયું પવિત્ર આત્માનું, સરળ થઈ ગયું પોતાને ઓળખવાનું. હું એમ આઈ, હું કોણ છું? આઈ એમ એ સિનર. વેરી ઇઝી. બાકી દુનિયામાં તમને ક્યાંય ખબર નહીં પડે કે તમે કોણ છો. હા, એ ખોળતા જિંદગી પૂરી થઈ જાય. પણ હવે તમે બધા સવાલોના જવાબ મેળવી લીધા, તો આ સવાલોના જવાબ આપણને સુવાર્તા આપે છે. અને અંદર બહુ બધા વચનો છે. ગીતશાસ્ત્ર 25 અધ્યાયના 14 વચનમાં લખ્યું છે, યહોવાનો મર્મ તેના ભક્તોની પાસે છે. આજે તમારી પાસે એ મર્મ છે કે તમે પ્રભુ ઈસુને ઓળખો છો. તાળી પાડીએ આપણે હાલેલુયા. માથી 13 અધ્યાયના 11 વચનમાં લખ્યું છે કે આકાશના રાજ્યના મર્મો જાણવાનું તમને આપેલું છે. તમે વિશ્વાસ કરાવવાવાળાને દેવના રાજ્ય વિશેની સુવાર્તા બિલકુલ ખબર છે, પણ બીજા લોકો નથી ખબર. તેઓ અંધારામાં છે, અહીં ત્યાં અટવાઈ રહ્યા છે, સત્યની શોધમાં ખાડા ટેકડા અને ઊંચા પહાડોની તરફ દોડી રહ્યા છે. પણ તમે પ્રભુ ઈસુના તરફ નિહાળી રહ્યા છો, પ્રભુ ઈસુના આગમનની રાહ જોઈને બેઠા છો. તાળી પાડીએ આપણે હાલેલુયા. 13મો પોઈન્ટ આપણે શીખીએ, અને એ ગલાતી 1 અધ્યાય 11 થી 16 વાંચવું પડશે. ગલાતીના પત્ર 1 અધ્યાય 11 થી 16 વચનમાં 13મી બાબત આપણે શીખીએ છીએ. વચન વાંચું છું. પણ ભાઈઓ, હું તમને જણાવું છું કે જે સુવાર્તા મેં પ્રગટ કરી તે માણસની આપેલી નથી. તાળી પાડીએ આપણે. દૂતો દ્વારા આપેલી. તાળી પાડીએ આપણે હાલેલુયા. એટલે કે આ બધી દુનિયાની તમામ વાર્તાઓ, તમામ સ્ટોરીઝ, તમામ હિસ્ટ્રી, તમામ સાયન્સ એ માણસો દ્વારા કહેવાયેલી છે. પણ એક જ એવી બાબત છે જે સ્વર્ગીય સુવાર્તા આપણે પહેલો જ પોઈન્ટ શીખેલા, દૂતો દ્વારા શરૂઆત થઈ હતી, માણસો દ્વારા આપેલી નથી. કેમ કે હું માણસની પાસેથી તે પામ્યો નથી. આપણે માણસ દ્વારા પણ એ સુવાર્તા પામ્યા નથી, શીખ્યો પણ નથી. પણ ઈસુ ખ્રિસ્તના પ્રગટ કર્યાથી હું પામ્યો છું. તાળી પાડીએ આપણે હાલેલુયા. કયા ઈસુ? મરી ગયેલા કે પુનરુત્થાન પામેલા? પુનરુત્થાન પામેલા એટલે કે પવિત્ર આત્માથી તમે શીખેલા છો. તમને કોઈ શીખાડેની અગત્યતા નથી. કેમ કે પ્રથમ હું યહૂદી ધર્મ પાળતો હતો. પાઉલ અંગીકાર કરે છે, પહેલાં હું યહૂદી ધર્મ પાળતો. ધ્યાનથી સાંભળજો. પહેલાં હું યહૂદી ધર્મ પાળતો હતો, ત્યારની મારી વર્તણૂક વિશે તો તમે સાંભળ્યું છે કે હું દેવની મળીને બેહદ સતાવતો હતો અને તેની પાયમાલી કરનારો હતો. આપણે બધા જ પ્રભુ ઈસુને નહોતા માનતા ત્યારે વિરોધ કરતા હતા કે આ લોકોનો ઈસુ આવો ને આ લોકોનો ભગવાન આવો. પાઉલ બી એવું જ કહે છે, હું પણ આવું જ કરતો હતો, બહુ વિરોધ કરતો હતો. હું દેવની મંડળીને બેહદ સતાવતો હતો અને તેની પાયમાલી કરતો હતો. અને મારા પૂર્વજોના સંપ્રદાય પ્રમાણે હું અતિશય ખંતીલ હોવાથી મારી ઉંમરના મારા ઘણા
દેશી ભાઈઓ કરતાં યહૂદી ધર્મમાં વધારે પ્રવીણ થયો, પણ દેવ જેણે મારા જન્મના દિવસથી જ મને જુદો કર્યો હતો તથા પોતાની કૃપાથી મને બોલાવ્યો હતો, તેને જ્યારે એ પસંદ પડ્યું કે પોતાના દીકરાને તે મારામાં પ્રગટ કરે, જેથી હું તેની સુવાર્તા વિદેશીઓમાં પ્રગટ કરું, ત્યારે તરત જ કોઈ પણ માણસની સલાહ પૂછ્યા વગર અને મારાથી અગાઉ જે પ્રેતો હતા તેઓની પાસે યરૂશાલેમ ગયા વગર હું અરબસ્તાન ચાલ્યો ગયો અને ફરીથી દમસ્ક પાછો આવ્યો. ધ્યાન આપીએ, એક એવા ધર્મચુસ્ત વ્યક્તિ સાઉલ, જે પછીથી પાઉલ કહેવાય છે, કે હું ધર્મમાં બહુ નિપુણ હતો. ના, જુવાન ઉંમરમાં હું બેહદ ઉત્સાહિત હતો અને લોકોને સતાવતો હતો, બેહદ સતાવતો હતો. સુવાર્તા આપણને ધર્મચુસ્ત નહીં. 13મા મુદ્દામાં આપણે શીખીએ છીએ ગલાતી 1 અધ્યાય 11-16 વચન આપણે વાંચી ગયા. પાઉલ દ્વારાના પોતાનું કથન હતું, પોતાનો એકરાર હતો કે હું બહુ ધર્મચુસ્ત વ્યક્તિ, મારા ધર્મ યહૂદી ધર્મ પ્રત્યે બહુ આસક્ત, બહુ અંધભક્ત હતો. મને જે આ જ ફાવે, બીજું નહીં ફાવે. પણ જ્યારે પ્રભુ ઈસુનું દર્શન પામ્યો, પ્રભુ ઈસુની ભેટો થયો, ત્યાર પછી હું આ ધર્મચુસ્તપણામાંથી નીકળી ગયો, અંધભક્તિમાંથી નીકળી ગયો, આડંબરમાંથી હવે હું આત્મિક બની ગયો. તાળી પાડી આપણે હાલેલુયા. એટલે કે સુવાર્તા આપણને ઢોંગી નહીં, ધાર્મિક નહીં, પણ આપણને આત્મિક બનાવે છે. હાલેલુયા. સુવાર્તા બહુ જરૂરી છે. તમારી અને મારી પાસે સુવાર્તા છે એટલે આપણે આત્મિક છીએ, અને એટલે આપણે સંસ્થાનું નામ બી છે નવજીવન આધ્યાત્મિક કેન્દ્ર. ધાર્મિક કેન્દ્ર નહીં લખ્યું. આપણને કોઈ ધર્મ સાથે લેવા દેવા નથી. તો સુવાર્તા આપણને લખી શકો છો. એની અંદર બીજો પણ પોઈન્ટ કે રીતિ રિવાજો અને નીતિ નિયમો પંથો અને ધર્મોથી જુદા પાડે છે, એ લખી શકો છો. નીતિ નિયમો, રિવાજો અને ધર્મોથી જુદા પાડે છે. આપણે એમાં માનતા નથી. આપણે સુવાર્તા વિશે 14મો મુદ્દો શીખી રહ્યા છે અને વચન વાંચીએ 1 કોરિન્થી 9 અધ્યાય 16-18. જો હું સુવાર્તા પ્રગટ કરું તો તેમાં મારે અભિમાન રાખવાનું કંઈ કારણ નથી, કેમ કે એમ કરવું મારી ફરજ છે, અને જો હું સુવાર્તા પ્રગટ ન કરું તો મને અફસોસ છે. જો હું ગોસ્પલ શેર નહીં કરું તો એ મારા માટે અફસોસ છે. આગળનું વચન કહે છે કેમ કે જો હું રાજી ખુશીથી તે કરું તો મને બદલો મળે છે, પણ જો રાજી ખુશીથી ન કરું તો એ મને કારભાર સોંપવામાં આવ્યો છે. માટે મને શો બદલો મળે છે? એ કે જ્યારે હું સુવાર્તા પ્રગટ કરું ત્યારે તે મફત પ્રગટ કરું, જેથી સુવાર્તા પ્રગટ કરીને મારો જે હક છે તેનો હું પૂરેપૂરો લાભ ન લઉં. મને આ સંસારિક લાભની કોઈ જરૂર નથી. એટલે કે સુવાર્તા પ્રગટ કરવું એ મારી ફરજ છે. કોની ફરજ બોલો? સુવાર્તા પ્રગટ કરવાની ફરજ કોની છે? તમે બોલો. મારી. એટલે કે સુવાર્તા કોણ પ્રગટ કરી શકે? શાસ્ત્રનો જ્ઞાતા હોય તે જ નહીં. હરેક વિશ્વાસુ વ્યક્તિ જે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે એ સુવાર્તિક છે. તમારે છાતી પર હાથ મૂકીને બોલવાનું, હું પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરું છું અને હું સુવાર્તિક છું. સુવાર્તા જે એક એવી વસ્તુ બાબત છે કે જે વ્યક્તિ પર્સનલી શેર કરી શકે છે. સુવાર્તા પર વિશ્વાસ કરનાર વ્યક્તિ, હરેક વ્યક્તિ સુવાર્તિક છે. કોઈ એબિલિટીની અંદર માછીમારોએ સુવાર્તા પ્રગટ કરી, તેથી મોટી વાત કઈ હોઈ શકે? તાળી પાડીએ ને આપણે. અભણ માણસોએ સુવાર્તા પ્રગટ કરી, તાળી પાડીએ ને. એટલું જ નહીં, સમૃની બાઈએ સુવાર્તા પ્રગટ કરી કે ભાઈ આ માણસ કોઈ મહાપ્રબોધક છે, આઈ બિલીવ હિમ. અને ત્યાં ગામમાં લઈ ગઈ. ગામના લોકોને ત્યાં પ્રભુ 2 દિવસ 3 દિવસ રહ્યા. લોકોએ કોઈ તારા એકલા કહેવાતી નહીં, પણ અમે પણ જોઈએ અને વિશ્વાસ કરીએ છીએ કે આવનાર ખ્રિસ્તે તું જ છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. હર કોમન મેન, હરેક સામાન્ય વ્યક્તિ પણ સુવાર્તા પ્રગટ કરી શકે. તો હરેક વિશ્વાસ કરનાર વ્યક્તિ એ સુવાર્તા પ્રગટ કરનાર છે. 1 કોરિન્થી 9 અધ્યાય 18મું વચન. માટે મને શું ફાયદો મળે છે, શું બદલો મળે છે કે જ્યારે હું સુવાર્તા પ્રગટ કરું ત્યારે તે મફત પ્રગટ કરું. સુવાર્તા કેવી છે? મફત. બોલો જોઈએ. નહીં, મફત એવું ફાસ્ટ નહીં બોલવાનું. મફત. કાનો માત્ર છે? કોઈ ભાર લાગ્યું બોલવામાં? સરળ છે. જે રીતે લખવામાં આસાન છે એ રીતે બોલવા કહેવામાં પણ આસાન છે, વિશ્વાસ કરવામાં પણ. દેટ મીન મફતનો મતલબ આસાન, ઇઝી ટુ એપ્લાય. સુવાર્તા મફત મતલબ બધી રીતે સરળ છે. ના પૈસા લેના ના પૈસા દેના. પણ સુવાર્તામાં કશું જ લોભ લાલચ. તમારી વિશ્વાસથી તમે આવો, તમારા વિશ્વાસથી તમે જાઓ. દેર ઇઝ નો કન્ડિશન.
મફતનો મતલબ ધેર ઇઝ નો કન્ડિશન, કોઈ શરત નથી. તમારી ખુશીથી તમે આવી શકો છો, તમારી ખુશીથી તમે જઈ શકો છો. ના આપવામાં પૈસા લેવાના, ના લેવામાં પૈસા લેવાના, કશું જ નથી. તમે જે પૈસા દાન આપો છો, લાઇટ પંખા ખાવાના માટે આપો છો, સુવાર્તા માટે નથી આપતા. હાલેલુયા. બીજો કોરિન્થી 11મો અધ્યાય 7મા વચનમાં લખ્યું છે, અમે દેવની સુવાર્તા મફત પ્રગટ કરી. તાળી પાડી આપણે. હાલેલુયા. લોકોએ સુવાર્તાને ધંધો બનાવી લો. આઈ એમ વેરી સોરી ફોર દેટ. આ બાબત બિલકુલ ખરાબ છે. સુવાર્તામાં પૈસા કમાવાની જરૂર નથી. પ્રકટીકરણ 22 અને 17માં લખ્યું છે, આવ, જે સાંભળે છે તે એમ કહે છે કે આવ, અને જે તરસ્યો હોય તે આવે, જે ચાહે તે જીવનનું પાણી મફત લે. જીવન મળે છે અહીંયા મફતમાં. સુવાર્તા પર વિશ્વાસ કરી દો. કોઈ ધર્મની જરૂર નથી, કોઈ જાતિની જરૂર નથી, કોઈ નામની જરૂર નથી, કોઈ પહેરવેશની જરૂર નથી. બસ જે છે તે બધું બરાબર છે. સુવાર્તા મફત છે.